Putting above the value, we get m is equal to as is equal to rb. આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા આપણને આ મળે છે. Now let's see with any common multiple of a and b. So c is equal to au plus bv. uv belongs to z. Since d is the greatest common divisor of ab, so we can write d is equal to ax plus by for some integer x and y. Therefore c upon m is equal to c upon ab by d is equal to cd upon ab. જો એને સિમ્પ્લિફાઈ કરી અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ ડીની તો આપણને મળે છે એ સી અપોન બી ઇન્ટુ એક્સ પ્લસ સી અપોન એ ઇન્ટુ વાય, સો વી એક્સ પ્લસ યુ વાય. સો સી અપોન એમ ઇઝ ઇક્વલ ટુ વી એક્સ પ્લસ યુ વાય વિચ ઇઝ એન ઇન્ટીજર, સો સી ઇઝ ઇક્વલ ટુ એમ વી એક્સ પ્લસ યુ વાય. સો એમ ડિવાઇડ સી implies m less than or equal to c. Hence m is the LCM of a and b. Thus m is equal to ab upon d is the LCM of a and b. This proves the result. આપણે d ને opposite side લઈ જઈએ તો d is the greatest common divisor, m is the LCM. So LCM into GCD is the product of that two numbers. Diophantine equation વિશે વાત કરીએ તો in mathematics, a Diophantine equation is an undetermined polynomial equation that allows the variable to be integer only. The word Diophantine refers to the 3rd century Greek mathematician Diophantus of Alexander, who made a study of such equation. હવે આપણે વાત કરીએ લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન વિશે. A linear Diophantine equation in two variable is an equation of the form ax plus by is equal to c, where a, b and c are integer. તો અહીંયા આપણે આવા ઇક્વેશન લઈએ છીએ જે આ ફોર્મેટમાં આપણે લખી શકતા હોઈએ. If x0, y0 is a pair of integer such that ax0 plus by0 equal to c, તો x0 અને y0 is said to be the integer solution of equation ax plus by is equal to c. એના થિયરમ વિશે વાત કરીએ. The linear Diophantine equation ax plus by is equal to c has a solution if and only if d divides c, where d is a GCD of a and b. Diophantine equation ત્યારે જ આપણને સોલ્યુશન મળે જ્યારે આપણને d ડિવાઇડ c થતું હોય અને d શું હોવું જોઈએ? GCD of a and b. Theorem. Also, if x0 and y0 is any particular solution of this equation, then all other solution, તો એના બીજા બધા જ આપણે ઉકેલને x equal to x0 plus b upon d into t ફોર્મેટમાં લખી શકીએ and y is equal to y0 minus a upon d into t ફોર્મમાં લખાય. એના એક્ઝામ્પલ વિશે આપણે વિચારીએ તો ડાયોફન્ટાઇન ઇક્વેશન 172 into x plus 20 into y is equal to 1000. We apply Euclidean algorithm to evaluate the GCD of 172 and 20. શા માટે આપણે એને GCD શોધીશું? કારણ કે એ અને બીનો GCD જે આપણે ડી આગળ મળે છે તેને આપણે અહીંયા ડાયોફન્ટાઇન ઇક્વેશનમાં યુઝ કરવાનું છે. આ આપણું થિયરમનું સ્ટેટમેન્ટ છે અને એને આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. તો આપણી પાસે એ અને બીની વેલ્યુ અહીંયા આપેલી છે 172 અને બી ઇઝ ઇક્વલ ટુ 20. તો આપણે આનો GCD શોધવો પડશે અહીંયા. તો આ GCD શોધીશું આપણે યુક્લિડિયન મેથડથી.
યુક્લિડ મેથડથી જીસીડી શોધવા માટે 172 ઇન્ટુ એક્સ પ્લસ 20 ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 1000. જો યુક્લિડનો અલ્ગોરિધમ આપણે જેમ આગળ એનો એક્ઝામ્પલ જોયો એ રીતે જો અહીંયા એક્ઝામ્પલ આપણે એનો જોઈએ તો 172 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 20 પ્લસ 12. તો આપણે જાણીએ છીએ કે યુક્લિડના અલ્ગોરિધમની અંદર 20 અને 12નો આપણે જીસીડી અને 172 અને 20નો જીસીડી બંને સરખા થશે. એ જો બંને સરખા થતા હોય તો એ પ્રોપર્ટીને યુઝ કરીને આપણે 20 અને 12નો જીસીડી શોધવાનો રહ્યો. તો 20 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1 ઇન્ટુ 12 પ્લસ 8. હવે યુક્લિડના અલ્ગોરિધમ પ્રમાણે 12 અને 8 એનો આપણે જીસીડી શોધવાનો રહ્યો. એ બંનેનો જીસીડી શોધવા માટે લખી શકાય કે 12 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 8 પ્લસ 4. સો 8 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 લખાય. તો આ રીતે આપણને એનો જીસીડી મળે છે 4. તો જીસીડી ઓફ 172 and 20 is a 4. Here 4 divides 1000. So the given Diophantine equation has solution. આપણો થિયરમ હતો કે જો એ અને બીનો જીસીડી જે મળે તેને સી વડે ડિવાઈડ કરી શકાય તો તેના આપણને સોલ્યુશન મળે. સો 4 divides 1000. તો એ આપણે થિયરમનું સ્ટેટમેન્ટ પાછું જોઈએ. તો આ સ્ટેટમેન્ટનો આપણે અહીંયા ઉપયોગ કર્યો અને ડી શોધ્યું અને ડી ડિવાઈડ સી હોય તો એનું સોલ્યુશન આપણને આ ફોર્મેટમાં મળવું જોઈએ. અને એ ફોર્મેટ છે કે એક્સ ઇક્વલ ટુ x0 પ્લસ બી બાય ડી ઇન્ટુ ટી અને વાય ઇઝ ઇક્વલ ટુ y0 માઇનસ એ અપોન ડી ઇન્ટુ ટી. તો એ પ્રમાણે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધો કે 4 ડિવાઈડ 1000. સો ધ ગિવન ડાયોફન્ટાઇન ઇક્વેશનને સોલ્યુશન મળે છે અને એ સોલ્યુશન આપણે લખી શકીએ કે નાવ એક્સપ્રેસ 4 એઝ અ લિનિયર કોમ્બિનેશન ઓફ 172 એન્ડ 20. સો આપણે જો પાછળની બધી કેલ્ક્યુલેશન જોઈએ કે 4 that is 12 minus 8 is equal to 12 minus 1 into 8 ને આપણે લખી શકીએ 20 minus 12, રાઈટ. એનું જો સિમ્પ્લિફાઈ કરીએ તો 2 ટાઈમ્સ તમારું 12 થશે માઇનસ 1 ઇન્ટુ 20. હવે 12ને આપણે લખી શકીએ 2 ઇન્ટુ 172 માઇનસ 8 ઇન્ટુ 20 માઇનસ 20 અને 2 ઇન્ટુ 172 પ્લસ માઇનસ 17 ઇન્ટુ 20. બંને બાજુ જો મલ્ટીપ્લાય કરીએ 250થી તો 1000 ઇઝ ઇક્વલ ટુ 250 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 250 ઇન્ટુ 2 ઇન્ટુ 172 ઇન્ટુ માઇનસ 17 ઇન્ટુ 20 ઇઝ ઇક્વલ ટુ 500 ઇન્ટુ 172 પ્લસ માઇનસ 4250 ઇન્ટુ 20. સો x0ની વેલ્યુ થશે 500 અને y0ની વેલ્યુ થશે માઇનસ 4250. તો આ રીતે આપણે x0 અને y0 મેળવી શકીએ છીએ. x0 અને y0ની આપણને જરૂર પડે છે એના સોલ્યુશન લખવા માટે. જેમ કે આપણે જાણીએ છીએ કે એના બાકીના બધા સોલ્યુશન x ઇક્વલ ટુ આપણે લખી શકીએ x0 પ્લસ બી અપોન ડી ઇન્ટુ ટી y ઇઝ ઇક્વલ ટુ y0 માઇનસ એ અપોન ડી ઇન્ટુ ટી. તો આ ફોર્મેટ માટે આપણને એ x0 અને y0ની જરૂર છે. જ્યાં આપણી x0ની વેલ્યુ આવી હતી 500, એ અને બીની વેલ્યુ અહીં આપણે સબસ્ટિટ્યુટ કરી શકીએ 20, ડી હતું આપણું 40. સો 500 પ્લસ 20 અપોન 4 ઇન્ટુ ટી. સો 500 પ્લસ 5 ઇન્ટુ ટી. y ઇઝ ઇક્વલ ટુ y0 માઇનસ વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ
તો 172 upon 4 into t. So it is minus 4250 in minus 443t. હવે ટીની જો આપણે અલગ અલગ કિંમતો લઈએ કે ટી ઇક્વલ ટુ 0, 1, 2, 3 તો આપણને એક્સ વાયની અલગ અલગ પેર મળે છે. ટી ઇન્ટીજર છે તો એટલા માટે આપણે ટીની વેલ્યુ નેગેટિવ પણ લઈ શકીએ કે -1, -2 એન્ડ સો ઓન. તો એક્સ વાયની આપણને અલગ અલગ કિંમતો મળે છે. જો આ રીતે આપણે વધારે એમાં ટ્રાય કરી જઈએ તો આપણને પોઝિટિવ ઇન્ટીજર એના સોલ્યુશન મળે. ઇફ એની સમ પોઝિટિવ સોલ્યુશન ઇઝ એક્ઝિસ્ટ. ફોર ધીસ ટી મસ્ટ બી chosen to satisfy the simultaneously the inequality 500 plus 5t greater than 0 and minus 4250 minus 43 into t greater than 0. This on simplification gives minus 100 less than t less than minus 98 into 36 upon 43. Since t must be an integer, we conclude that t is equal to minus 99. Thus, our Diophantine equation has a unique positive solution x equal to 5 and y is equal to 7. So, corresponding to the value, we have t equal to minus 99. So, અહીંયા આપણે આપણું વ્યાખ્યાન અહીંયા પૂરું કરીએ છીએ. ડિવિઝિબિલિટીના આપણે ઘણા બધા અલગ અલગ થિયરમ્સ જોયા અને એને કેવી રીતે ઉપયોગમાં લેવા અને ડાયોફન્ટાઇન ઇક્વેશન જે આપણે એક્ઝામ્પલ જોયા એવા અલગ અલગ એક્ઝામ્પલ તમે પોતે પણ ટ્રાય કરી શકો છો કે કેવી રીતે એ એક્ઝામ્પલમાં એ અને બીની વેલ્યુ લેવી. યુક્લિડિયન અલ્ગોરિધમ આપણને ખૂબ ઉપયોગમાં રહી છે જીસીડી શોધવા માટે, જેને કારણસર આપણે કોઈપણ એવા નંબરના જીસીડી ખૂબ જ આસાનીથી શોધી શકીએ છીએ. તો અલગ અલગ કેટલા પણ આપણા મોટા નંબર્સ હોય, ઇન્ટીજર્સ હોય, તેને આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ યુક્લિડિયન અલ્ગોરિધમથી એનો જીસીડી ફાઇન્ડ કરીને. અને આમાં આપણે યાદ રાખીશું કે જીસીડી અને એલસીએમ ફાઇન્ડ કરવા માટે કોઈપણ ઇન્ટીજરને આપણે એના પાવર ફેક્ટરાઇઝેશનમાં લઈએ છીએ. એના પાવર્સ ફેક્ટર્સ કરી અને એના પાવર્સને યુઝ કરી પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરીને ઉપયોગમાં લઈએ છીએ. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં અહીંયા સુધીનું આજે આપણે આટલું લઈએ, જેમાં ઘણી બધી આપણે ડિવિઝિબિલિટી વિશે વાત કરી અને વધુ ઇન્ટરેસ્ટિંગ વાતો લઈને આવીશું આવતા વીકે. અને ત્યાં સુધી રજા આપો દક્ષા દિવાનને. નમસ્તે. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.